નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત ભીષણ ગરમીથી। ગુજરાતવાસીઓ આકાશી અગનવર્ષા માટે તૈયાર રહેજો, કારણ કે 2 દિવસ ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવેલી છે। 2 દિવસ 4 જિલ્લામાં હીટવેવ સાથે યલો એલર્ટની આગાહી છે। આજે ગુજરાતના 4 જિલ્લામાં હીટવેવની આગાહી છે। આજે અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા અને રાજકોટમાં યલો એલર્ટ અપાયું છે। તો અમદાવાદવાસીઓ સાવધાન રહેજો, કારણ કે 2 દિવસ અમદાવાદમાં યલો એલર્ટ અપાયેલું છે। આજે અને આવતીકાલે અમદાવાદમાં યલો એલર્ટ છે। આજે આવતીકાલે અમદાવાદ અને બનાસકાંઠામાં ગરમ રાતની છે ચેતવણી। આજે કચ્છ અને રાજકોટમાં ઉષ્ણ લહેરની ચેતવણી છે। અમદાવાદ, બનાસકાંઠામાં આજે રાત્રે ઉકળાટ રહેશે। તો આજે કચ્છ, રાજકોટ, અમદાવાદ અને બનાસકાંઠા આ 4 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવેલું છે। ગરમીનો પારો 40 થી 41 ડિગ્રી અને 42 ડિગ્રી સુધી પણ જઈ શકે છે। આ 4 જિલ્લામાં 2 દિવસ સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે સૂર્યનો પ્રખર તાપ છે એ સવારથી જ જોવા મળશે, જે સાંજે 5 વાગ્યા સુધી પ્રખર ગરમી બતાવશે। અને એટલું જ નહીં, આ બંને દિવસ રાત્રિ પણ ખૂબ ગરમ રહેવાની છે। આવતીકાલથી 2 જિલ્લામાં યલો એલર્ટ છે। આજથી લઈને આવતીકાલે ટોટલ 4 જિલ્લા એવા છે કે જ્યાં વધુ ગરમી પડશે। તો મેપના માધ્યમથી આપણે બતાવી રહ્યા છીએ, જેમાં કચ્છ, બનાસકાંઠા, અમદાવાદ, રાજકોટ આ જિલ્લાઓની અંદર આજે ગરમ રહેશે। તાપમાન 40 ડિગ્રીને પાર જોવા મળશે। હવે આવતીકાલે હીટવેવની જે આગાહી છે એની જો વાત કરીએ તો બનાસકાંઠા અને અમદાવાદ આ 2 જિલ્લા એવા છે કે જ્યાં આવતીકાલે પણ હીટવેવની આગાહી કરવામાં આવેલી છે। अगले 2 दिनों के लिए जो है सौराष्ट्र कच्छ में जो है हीट वेव वार्निंग जारी की गई है आइसोलेटेड पॉकेट्स में। साथ ही साथ अगर हम बात करें वार्म नाइट्स की, तो नॉर्थ गुजरात के कुछ हिस्सों में जो है अगले 3 दिनों तक जो है आइसोलेटेड पॉकेट्स में जो है वार्म नाइट्स रहने की संभावना है। साथ ही साथ अगर हम बात करें कोस्टल एरियाज़ की, तो कोस्टल एरियाज़ में जो है ह्यूमिडिटी एंड डिस्कम्फर्ट कंटिन्यू रहेगा। બેવડી ઋતુના કારણે રાજકોટમાં રોગચાળો વકરી રહ્યો છે। સ્વાઇન ફ્લૂ જેવા લક્ષણોવાળા સિઝનલ ફ્લૂના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। શહેરના આરોગ્ય કેન્દ્ર પર 1500 જેટલા રોગચાળાના કેસ નોંધાયા। ગત સપ્તાહે સૌથી વધુ શરદી ઉધરસના 1091 કેસ નોંધાયા, જ્યારે સામાન્ય તાવના 281 કેસ, ઝાડા ઉલટીના 192 કેસ અને ટાઇફોઇડના 2 કેસ નોંધાયા। એમાં પણ પછાત વિસ્તારોમાં મચ્છરજન્ય રોગનો સૌથી વધુ પ્રકોપ જોવા મળ્યો। સ્વાઇન ફ્લૂ જેવા સિઝનલ ફ્લૂના કેસમાં સ્થિતિ ગંભીર જણાય તો ટેસ્ટ કરીને સારવાર કરવામાં આવી રહી છે। શહેરમાં હાલ સરકારી કરતાં ખાનગી હોસ્પિટલમાં આ પ્રકારના દર્દીઓ વધુ જોવા મળે છે। સવારે ઠંડી અને બપોરે અતિશય ગરમી, 40 ડિગ્રી સુધીનું તાપમાન। આ ઉપરાંત અન્ય પરિબળોને કારણે શરદી ઉધરસ અને તાવના કેસીસમાં ઘણો બધો વધારો નોંધાયેલો છે। પ્રાઇવેટ હોસ્પિટલો એઝ વેલ એઝ પીડીઓ અને પીકેચ હોસ્પિટલોમાં પણ સિઝનલ ફ્લૂના કેસીસ છે નોંધાઈ રહ્યા છે। ઘણા કેસીસમાં સિઝનલ ફ્લૂમાં સિરિયસ ઇન્ફેક્શન છે એ ઘણું જોવા મળી રહ્યું છે। હાલ જે છે એ ઘણા બધા પ્રાઇવેટ હોસ્પિટલમાં આવા દર્દી એડમિટ છે। અને હવે વાત મહાસંગ્રામની। આજે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક છે। રૂપાલા વિવાદમાં ક્ષત્રિય સમાજની 70 જેટલી સંસ્થાઓની આ મહત્વની બેઠક મળી રહી છે। અમદાવાદના સિંધુ ભવન ખાતે આ ક્ષત્રિય સમાજની બેઠક મળવા જઈ રહી છે। અમદાવાદ, ગાંધીનગરમાં રૂપાલા વિવાદમાં વિરોધ કરવા મામલે ચર્ચા થશે। વિવાદના વંટોળ મામલે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। રૂપાલા વિવાદમાં હવે પાટીલ મોરચો સંભાળશે। ક્ષત્રિય સમાજ રાજકીય આગેવાનો સાથે મુલાકાત કરશે। CR પાટીલ આજે આગેવાનો સાથે મુલાકાત કરશે। રાજકોટમાં ક્ષત્રિય આગેવાનોને મળશે પાટીલ। ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનોને કમાન સોંપાશે। વિવાદ મામલે સમાધાનના પ્રયાસ હાથ ધરાશે। રૂપાલાના નિવેદનને લઈને વિવાદ ખૂબ વધી રહ્યો છે।
સી.આર. પાટીલ રૂપાલા વિવાદમાં રાજકોટમાં આજે ક્ષત્રિય આગેવાનો સાથે મુલાકાત કરવાના છે ત્યારે ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી નયનાબા જાડેજાનું નિવેદન સામે આવ્યું. નયનાબા જાડેજાનું કહેવું છે કે પરસોત્તમ રૂપાલાએ જાહેર સભામાં બધાની વચ્ચે અપમાન કર્યું છે તો વાત જ્યારે થાય ત્યારે બધાની વચ્ચે થાય તો જ યોગ્ય કહેવાય. મારી એક વિનંતી છે કે સી.આર. પાટીલ જ્યારે રાજકોટમાં ક્ષત્રિયો સાથે મુલાકાત કરે તો ક્ષત્રિય સમાજની તમામ શાખા, તમામ પાંખો ત્યાં હાજર હોવી જોઈએ. એમની સાથે મુલાકાત કરે, નહીં કે 10-15 જણાની સાથે કોઈ એક રૂમમાં, કારણ કે એમણે અપમાન જાહેર મંચ ઉપર કર્યું છે, જાહેર સભામાં કર્યું છે. એટલે વાત પણ જાહેરમાં બધા ક્ષત્રિયોની હાજરીમાં થવી જોઈએ, તો જ એ યોગ્ય કહેવાય. ખેડામાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને હજુ પણ વિરોધ યથાવત હોવાનું સામે આવ્યું. ક્ષત્રિય સમાજને લઈને આપેલા નિવેદનને લઈ લોકોમાં પણ રોષની લાગણી છે, જેના પગલે કપડવંજ ક્ષત્રિય સમાજે મામલતદારોને આવેદનપત્ર આપ્યું છે. આ મુદ્દે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગણી પણ કરી છે. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાજીએ એમના એક કાર્યક્રમની અંદર ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે એમણે શબ્દ ઉચ્ચારણ કર્યું છે તેનાથી સમગ્ર ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે. અમારા ક્ષત્રિય સમાજની એવી માગણી છે કે અમને ભાઈ કાયદા કે જે સજા જે થતી હોય તેની સજા થાય એવી અમારી કપડવંજ તાલુકા ક્ષત્રિય સમાજની માગણી છે અને એટલા માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે. સાબરકાંઠા જિલ્લા પંચાયતની મહિલા સદસ્યને અપશબ્દ બોલ્યાનો મામલો હવે તૂલ પકડતો જઈ રહ્યો છે. સમગ્ર મામલે આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. રોષથી ભરાયેલા આદિવાસી સમાજના લોકોએ રમણ વોરાના ઘરે જઈને વિરોધ કરવાની ચીમકી આપી છે. રમણભાઈ રાજીનામું આપે અથવા મહિલાની જાહેરમાં માફી માંગે તેવી શરત રાખી છે. ગુરુવારે આદિવાસી સમાજના લોકો ધારાસભ્યના ઘરે વિરોધ કરવાના છે. આદિવાસી સમાજના અગ્રણી કિરીટભાઈ સડાતનો એક વિડીયો વાયરલ થયો છે. હિંમતનગર ધારાસભ્ય વી.ડી. ઝાલા સામે પણ ભારોભાર રોષ વ્યક્ત કર્યો. મીટિંગમાં આગામી લોકસભાની ચૂંટણી બાબતેની ચર્ચા કરવામાં આવી હતી. તેવામાં ઈડરના ધારાસભ્ય અને પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ રમણભાઈ વોરા અમારા આદિવાસી સમાજના એક મહિલા જિલ્લા પંચાયતના સદસ્ય અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી અપમાન કરવામાં આવ્યું છે. એ બાબતે આદિવાસી સમાજમાં આક્રોશ છે અને ઈડરના ધારાસભ્ય રમણભાઈ વોરા પોતે રાજીનામું આપે અથવા અમારી આદિવાસી જિલ્લા સદસ્ય બહેને જાહેરમાં માફી માગે તેવી અમારા આદિવાસી સમાજને માગણી છે. નવસારીથી એક મહત્વપૂર્ણ ખબર મળી રહી છે. નવસારીમાં જિલ્લા પંચાયતના સભ્ય પ્રકાશ પટેલને ભાજપે કારણદર્શક નોટિસ ફટકારી છે. પક્ષ માટે નુકસાનકારક વાણીવિલાસ અને વર્તણૂકને કારણે અપાઈ છે નોટિસ. પક્ષમાંથી નિલંબિત કેમ ન કરવા તેનો 2 દિવસમાં ખુલાસો કરવા નોટિસ અપાઈ છે. પ્રકાશ પટેલ આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન છે અને હાલ કુકેરી બેઠક પરથી ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્ય પણ છે. જ્ઞાનીબેનના આક્ષેપ પર ભાજપનો વળતો પ્રહાર. જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહના શાબ્દિક પ્રહાર. તેમણે કહ્યું, જ્ઞાનીબેને પશુપાલકો અને ખેડૂતોનું અપમાન કર્યું. રાજકીય પડીકું નહીં પરંતુ બાબા વિશ્વનાથનો પ્રસાદ. જ્ઞાનીબેને બાબા કાશી વિશ્વનાથનું અપમાન કર્યું. બનાસકાંઠાની જનતા જડબાતોડ જવાબ આપશે. કીર્તિસિંહે કહ્યું, કોંગ્રેસને સ્પષ્ટ હાર દેખાતા બેફામ નિવેદનો આપે છે. આ નિવેદનોને હું વખોડું છું. ઉલ્લેખનીય છે કે ગઈકાલે બનાસકાંઠાથી કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે ભાજપ પર ચૂંટણીમાં પડીકા વેચવાના ગંભીર આક્ષેપ કર્યા, જેને લઈને આ વિવાદ ઉગ્ર બન્યો. નેતાઓ બેફામ નિવેદનો કરી બનાસકાંઠાના ખેડૂત પશુપાલકોનું અપમાન કરી રહ્યા છે. હું આપની સમક્ષ ન કહી શકું એવી હલકી ભાષામાં એ લોકો વાત કરી રહ્યા છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે પડીકા દ્વારા મતદારો નહીં વેચાય. આ પડીકા નથી, આ પ્રસાદ છે અને આ પ્રસાદનું અપમાન છે. કાશી વિશ્વનાથ બાબાનું અપમાન છે. બનાસકાંઠાની જનતાનું અપમાન છે. અને આ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાના મતદારો એનો જડબાતોડ જવાબ આપશે. કોંગ્રેસને સ્પષ્ટ હાર દેખાય છે અને કોંગ્રેસ હારની હતાશામાં આ જે નિવેદનો કરી રહ્યા છે તદ્દન પાયાવિહોણા છે.
વિજાપુરમાં ભાજપ કાર્યકર્તાઓમાં નારાજગી અંગે બોલ્યા CJ ચાવડા. કહ્યું, ગોવિંદભાઈએ કામગીરીમાંથી મુક્તિની વાત કરી છે. ગોવિંદભાઈએ ભાજપ ફોરમમાં જ રજૂઆત કરી છે. આ પાર્ટીની પ્રોબ્લેમ કાર્યકર્તાઓનો અસંતોષ છે. હાઈકમાન્ડના નિર્ણય સામે કેટલાક નારાજ પણ હોઈ શકે. મને ટિકિટ આપી તેનાથી ભાજપના બધા જ સહમત હોય તેવું ન પણ બને. લગ્ન આવે ત્યારે થોડા રીસામણા થાય જ. ગઈકાલે વિજાપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગોવિંદ પટેલે રાજીનામું આપ્યું હતું અને વિજાપુર પેટા ચૂંટણીમાં કોંગ્રેસથી આવેલા CJ ચાવડાને ભાજપની ટિકિટ સામે નારાજગી વ્યક્ત કરી હતી. ભારતીય જનતા પક્ષના કાર્યકરોમાં નારાજગી છે એવું મને જણાતું નથી, પરંતુ ગોવિંદલાલ પટેલ કુકરવાડાથી એમને પાર્ટીમાં કેસરી રંગ તો ધારણ કરેલો છે, પરંતુ કામગીરીમાંથી મુક્તિ મેળવવાની વાત એમને પ્રમુખને કરી છે. પરંતુ એ પાર્ટીનો પ્રોબ્લેમ છે, પાર્ટીના કાર્યકરનો અસંતોષ છે અને બની શકી રાજા રામ માતાની સામે પણ વિરોધ તો થતો હતો અને એની પણ ટીકા કરનાર હતા. એટલે હાઈકમાન્ડે જે નિર્ણય કર્યો એ નિર્ણય સાથે કેટલાક કાર્યકરો સંમત ન પણ હોય અને મને ટિકિટ આપી એમાં બધા જ ભારતીય જનતા પક્ષના અને બધા જ આગેવાન કાર્યકરો સંમત હોય એવું ન પણ બને. જ્યારે લગ્ન આવે ત્યારે થોડા રીસામણા થાય અને ન થાય તો લગ્ન બરાબર જામે પણ નહીં. એટલે ચૂંટણી આવે એટલે થોડા રીસામણા તો થવાના. લોકસભા ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે, જેમાં બીજી તરફ ભાજપમાં શહેર ભરતી મેળો પણ યથાવત છે. વિવિધ પક્ષોના નેતાઓ કાર્યકર્તાઓ ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે. ત્યારે અમરેલી ભાજપમાં આમ આદમી પાર્ટીના 500થી વધુ કાર્યકર્તાઓએ કેસરિયા કરી આપને ચૂંટણી ટાણે ઝટકો આપ્યો. લાઠી વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી ચૂકેલા જયસુખ દેત્રોજા બાબરા પાલિકાના કોંગ્રેસના 2 સભ્યો સહિતના સેંકડો કાર્યકર્તાઓની ભાજપમાં ભરતી થઈ છે. મેં જે ભારતીય જનતા પાર્ટીની અંદર પ્રવેશ મેળવ્યો છે અને આજ એમનો ખેસ પહેર્યો છે, નરેન્દ્ર સાહેબ મોદીનું જે આજે ભારતની અંદર નહીં પણ વિશ્વની અંદર જે નામ ગુજર્યું છે અને ખાસ કરીને આપણા ગુજરાતનો જે વિકાસ થઈ રહ્યો છે એને પ્રેરિત થઈ અને આજે હું કોઈ પણ વિના, કોઈ પણ શરત વગર કે કોઈ પણ લોભ લાલચ વગર માત્ર ને માત્ર કાર્યકર્તાની હેસિયતથી હું ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાણો છું. મોટી સંખ્યામાં આપણા મિત્રો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. સાથોસાથ કોંગ્રેસના પણ નગરપાલિકાના સભ્યો એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. જે રીતે સમગ્ર દેશની અંદર નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે રીતે વિકાસ કરવામાં આવ્યો છે, જે રીતે કામ કરવામાં આવ્યું છે, એ અનુસંધાને સમગ્ર લોકો ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે જોડાતા હોય ત્યારે હું સૌનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. જૂનાગઢ લોકસભા ચૂંટણીમાં ફરી ડોક્ટર ચગના મોતનો મામલો ઉઠ્યો છે. સોશિયલ મીડિયા પર લોહાણા યુવા સંગઠન જૂનાગઢ નામના પેજની પોસ્ટ હાલમાં ચર્ચામાં આવી. ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાના વિરોધમાં પોસ્ટ કરવામાં આવી છે, જેમાં રાજેશ ચુડાસમાને મત નહીં આપવા પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. ડોક્ટર અતુલ ચગના મોતને કારણ દર્શાવી પોસ્ટમાં લખાણ લખવામાં આવ્યા છે. તો રઘુવીર સેના પ્રમુખ ગિરીશ કોટેચાની લોહાણા સમાજને અપીલ છે કે કોઈએ જાણ્યા સમજ્યા વગર ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટ વાયરલ ન કરવી. ગઈકાલે ગિરીશ કોટેચાના નિવાસસ્થાને લોહાણા સમાજના આગેવાનોની મીટિંગ પણ મળી હતી. આ બેઠકમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા. રાજેશ ચુડાસમાને જંગી લીડથી જીતાડવા ગિરીશ કોટેચાએ આહવાન કર્યું. સાથે જ લોહાણા સમાજને કોઈ ગેરસમજ નહીં રાખવા અપીલ કરી. લોહાણા સમાજે હાવ ક્લિયર કટ સંદેશો આપી દીધો. હું કચ્છ અને સૌરાષ્ટ્ર રઘુવીર સેનાનો પ્રમુખ છું. એક ગામે ગામ મારી રઘુવીર સેના છે. આજે રાજકોટમાં પણ મારા 50,000 ઉપર સ્વયંસેવકો છે. જૂનાગઢ જિલ્લાથી માંડીને અત્યારે બધી જગ્યાએ જોઉં તો મારી રઘુવીર સેના છે. હું રાજેશભાઈને એટલા માટે બોલાવ્યું કે એટલા વર્ષોથી ઓળખું છું. આ માણસ માટે કંઈ પણ એવું બન્યું નથી અને બન્યું છે તો એને ખોટો અંદર નાખવામાં આવ્યો. એટલે લુહાણા સમાજને કહું છું કે લુહાણા સમાજ જનસંઘના વખતથી ને ભારતીય જનતા પાર્ટી એટલે જોડાયેલો છે. અને રાજેશભાઈ માટે પણ બધાને કહું છું કે કોઈ પણ અધૂરી વાત જાણ્યા વગર ખોટી વાતમાં ન પડતા અને મહેરબાની કરીને રાજેશભાઈને બધા ખૂબ જંગી મોહબ્બતીથી ચૂંટાડે એવી પ્રાર્થના કરું છું. દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરૂ થયો. 20 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા વધુ એક નેતાએ ફાડ્યો છે છેડો. કલ્યાણપુર તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યના દીકરાએ કોંગ્રેસ છોડી. ખીમાનંદ આંબલિયાના દીકરા અને કોંગ્રેસના યુવા અગ્રણી મારખી આંબલિયાનું રાજીનામું. પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ તેજ થઈ છે. કોંગ્રેસ મુક્ત દ્વારકા જિલ્લો થાય તેવા એંધાણ વચ્ચે રાજીનામાનો દોર જોવા મળી રહ્યો છે.
આ તરફ પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવારને લઈ જિલ્લાના કાર્યકર્તાઓમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ ઊભી થઈ છે. શહેરા અને ગોધરા તાલુકા કોંગ્રેસના અગ્રણીઓએ ધાણીત્રા ગામે બેઠક યોજી ગુલાબસિંહ ચૌહાણ સામે વિરોધ દર્શાવ્યો અને ઉમેદવાર બદલવાની માંગ કરી. ગુલાબસિંહ ચૌહાણને કાર્યકર્તાઓએ આયાતી ઉમેદવાર ગણાવી ભાજપની બી ટીમના હોવાના આરોપ લગાવ્યા. સાથે જ દિલ્હી હાઈકમાન્ડ સુધી રજૂઆત કરવાની પણ ચીમકી આપી. કોંગ્રેસ માટે જે ટિકિટ આલી છે ગુલાબસિંહ ચૌહાણને, હજુ અમે એમને બરાબર ઓળખતા બી નથી ને એમની અમારી ગેરંટી બી નથી કે એ અમારા કોંગ્રેસમાં રહેશે, કેમ કે એ વ્યક્તિ ભાજપમાંથી આવેલા વ્યક્તિ છે. તો અમારી એવી એક ઈચ્છા છે ને મારી માગણી અને લાગણી બી છે કે અમારા કોઈ બી કોંગ્રેસના કાર્યકર્તા ના હાલે જે કોંગ્રેસની બી ટીમ નહીં પણ બીજેપીની બી ટીમ તરીકે જે અમારા કોંગ્રેસમાં કામ કરતા લોકોને અત્યારે હાલના ઉમેદવાર ગુલાબસિંહ સાથે લઈને ચાલે છે અને એ બી ટીમને જો સાઈડમાં નહીં કરે તો પંચમહાલ કોંગ્રેસમાં ખરેખર ખૂબ નારાજગી છે. અમરેલીના ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો મંડપ રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યો. ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ ચૂંટણી કાર્યાલય ખાલીખમ જોવા મળ્યું. સમગ્ર મામલે ભાજપ પ્રમુખ રાજેશ કાબરિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે હવે જે ઉમેદવાર છે તેમના નામ સાથેનું વ્યવસ્થિત ડોમ સાથેનું કાર્યાલય બનાવાશે. આપણે જણાવી દઈએ કે અમરેલી લોકસભા બેઠક પર ભાજપે ભરત સુતરિયાને બનાવ્યા છે ઉમેદવાર. એનડીપીએસના ગુનામાં પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ સામે આજે સજાનું એલાન થશે. પાલનપુરની કોર્ટ સંજીવ ભટ્ટને સજા સંભળાવશે. ગઈકાલે કોર્ટે ભટ્ટને એનડીપીએસના ગુનામાં દોષિત ઠેરવ્યા હતા. 28 વર્ષ પહેલા પાલીના વકીલને એનડીપીએસ ગુનામાં ફસાવાનો છે આરોપ. 1996માં પાલનપુરની હોટલમાં રાજસ્થાનના વકીલની રૂમમાં ખોટી રીતે ડ્રગ્સ પ્લાન્ટ કર્યો હતો. દુકાન ખાલી કરવા ધમકી આપી વકીલને ફસાવાનો આરોપ લાગ્યો હતો. 5 સપ્ટેમ્બર 2018માં સંજીવ ભટ્ટની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી હતી. અને હવે બ્રેકમાં જતા પહેલા નજર ટોપ 3 હેડલાઇન્સ પર. રૂપાલા વિવાદમાં હવે પાટીલ સંભાળશે મોરચો. ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે કરશે મુલાકાત. ક્ષત્રિય આગેવાનોને સોંપાશે સમાધાનની કમાન. અમદાવાદ બોપલમાં સ્વબચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ થતા હડકંપ. કારમાં તોડફોડ કરીને હુમલો થતા બિલ્ડરે કર્યું ફાયરિંગ. ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર તરીકે યુનેસ્કોએ સન્માન આપતા પ્રધાનમંત્રી મોદીએ કર્યું ટ્વીટ. કહ્યું ગરબા એ જીવન, સંસ્કૃતિ અને ભક્તિનો ઉત્સવ. ગુજરાતમાં ગરમી વધી. અહીં માત્ર તડકાની જ વાત નથી, પરંતુ લોકસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાતના રાજકારણનો પારો પણ હાઈ થઈ ગયો. રાજ્યમાં એક તરફ માર્ચ મહિનાના અંતમાં ભીષણ ગરમી શરૂ, તો સાથોસાથ રાજકારણમાં પણ ગરમાગરમી જોવા મળી. ચારેકોર વિરોધ, અસંતોષ અને રોષનો ગરમાવો જોવા મળ્યો. પ્રચાર અને પાવર સાથે રાજકારણ ટોપ પર હોય એવા દ્રશ્યો દેખાયા. કોંગ્રેસના નેતાઓએ કેસરિયા કરતા ભાજપમાં ફરી ઉઠી વિરોધની જ્વાળા. આયાતી ઉમેદવારોથી પાયાના કાર્યકરોની નારાજગી ઉડીને આંખે વળગી. અરવલ્લી અને સાબરકાંઠામાં તો વિરોધનો વંટોળ હતો જ. હવે વિજાપુરમાં પણ ભાજપના સ્થાનિક કાર્યકરો ધુઆપુઆ થયા. આયાતીને ટિકિટ આપતા રોષ 7મા આસમાને પહોંચ્યો. હોળીની જ્વાળાઓ તો પ્રગટીને શાંત થઈ ગઈ, પરંતુ ભાજપમાં હજુ પણ વિરોધની જ્વાળાઓ શાંત થવાનું નામ નથી લઈ રહી. મહેસાણાના વિજાપુર ભાજપમાં પણ નારાજગીનો જ્વાળામુખી ફાટ્યો. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સીજે ચાવડાને વિજાપુર પેટા ચૂંટણીમાંથી ટિકિટ આપતા ભાજપમાં ભડકો થયો. તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કુકરવાડા જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અને આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન રહેલા ગોવિંદભાઈ પટેલે રાજીનામું ધરી દીધું. 5 દાયકાથી ભાજપના કાર્યકર એવા ગોવિંદ પટેલને હવે ભાજપથી મોહભંગ થઈ ગયો. આયાતી ઉમેદવારોને લઈને ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે, ત્યારે સાબરકાંઠામાં ભાજપના ઉમેદવારોનો વિરોધ કરાયો. હિંમતનગરમાં કચ્છી સમાજવાડી ખાતે ભાજપનો કાર્યક્રમ હતો, જેમાં ભાજપના આયાતી ઉમેદવાર શોભના બારૈયાનો વિરોધ થયો. ભાજપના કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્યો અને અગ્રણી નેતાઓને કાર્યક્રમમાં જ ન જવા દેવાયા. ભાજપના કાર્યક્રમમાં ભાજપના જ કાર્યકર્તાઓ અને નેતાઓ વિરોધ થયો. બેઠકમાં ન જવા દેવાતા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો. ઉમેદવાર બદલવાની માંગ સાથે મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપના કાર્યક્રમમાં પહોંચ્યા અને ઉમેદવાર નહીં બદલાય તો મોટી સંખ્યામાં રાજીનામા આપવાની પણ ચીમકી ઉચ્ચારી. આ તરફ અરવલ્લી જિલ્લામાં પણ વિરોધનો વંટોળ યથાવત છે. ભિલોડા ખાતે ભાજપ કાર્યકરોએ ચક્કાજામ કર્યો. ભીખાજી ઠાકોરની ના સામે કાર્યકરોની હા. આ મુદ્દો લઈને કાર્યકરોએ શામળાજી, ઈડર સ્ટેટ હાઈવે પર ચક્કાજામ કર્યો. આટલું જ નહીં, ભાજપના કાર્યકરોએ એવી ચીમકી ઉચ્ચારી કે મૂળ ભાજપના કાર્યકરોને ટિકિટ નહીં અપાય તો પરિણામ બદલી નાખીશું.
અત્યાર સુધી કોંગ્રેસમાં કકળાટ હતો, પરંતુ છેલ્લા 2 દિવસથી ભાજપમાં ભડકો જોઈને કોંગ્રેસ જાણે કે ગેલમાં આવી ગયું. લોકસભા ચૂંટણીમાં ગુજરાતના રાજકારણમાં બરાબરનો ગરમાવો આવ્યો છે. ટેકનોલોજીનો સમય છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઓનલાઈન વોર જામી છે. સોશિયલ મીડિયા પર નેતાઓ વચ્ચે યુદ્ધ જામ્યું. ભાજપના ભરતી મેળા અને ભાજપમાં આંતરિક વિરોધ વચ્ચે કોંગ્રેસે ચૂટકી લીધી. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સામે ટ્વીટ કર્યું, ત્યારે કોંગ્રેસના પરેશ ધાનાણીના ટ્વીટનો જવાબ ભાજપે આપ્યો. પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને જણાવ્યું કે ભાજપમાં કકળાટ અને કોંગ્રેસ ટનાટન છે. ધાનાણીએ ટ્વીટ કરી ભાજપ પર પ્રહાર કર્યો. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટ્વિટર વોર કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણીએ શરૂ કર્યું, જેમાં કમલમમાં કકળાટ જ્યારે કોંગ્રેસ ટનાટન છે તેવું ટ્વીટ કર્યું. ધાનાણીના આ પ્રહાર સામે ભાજપે વળતો જવાબ આપ્યો. યજ્ઞેશ દવે ટ્વીટ કરીને કહ્યું કે રાજકોટથી પરેશ ધાનાણીની ટનાટન ના, અમરેલીથી પ્રતાપ દુધાતની ટનાટન ના, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાની ટનાટન ના, આણંદથી ભરતસિંહ બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. વલસાડના કેરી માર્કેટ નજીક કરંટ લાગવાથી એક યુવકનું મોત નીપજ્યું. જીવંત વીજ કરંટવાળા વાયરને અડી જતા 35 વર્ષીય સુરેશ રાજપૂતનું ઘટના સ્થળે કરુણ મોત થયું. મૃતક યુવક ગેરેજમાં કામ કરતો હતો. કામ દરમિયાન ઉપરથી પસાર થતા વીજ વાયરને અડી જતા સ્થળ પર જ ઢળી પડ્યો. ઘટનાની જાણ થતાં વલસાડ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહના પીએમને લઈ કાર્યવાહી હાથ ધરી. રાજકોટ અમદાવાદ હાઈવે પર જોલી એન્જોય રિસોર્ટ પાસે પોલીસ વાનમાં આગ લાગી ગઈ. વાનમાં વાયરિંગમાં ફોલ્ટને કારણે આગ લાગતા ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. પોલીસ વાનમાં સવાર 3 પોલીસકર્મી અને એક આરોપીનો આબાદ બચાવ થયો. રાજકોટ પોલીસની ટીમ વડોદરાથી રાજકોટ પરત ફરતી હતી તે સમયે ગાડીમાં આગનો બનાવ બન્યો. અમદાવાદમાં ભાજપે સ્માર્ટ સિટી મહિલા કોન્ક્લેવનું આયોજન કર્યું હતું, જેમાં વિભિન્ન શ્રેણીની મહિલાઓ જોડાઈ. જેમાં લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ મહિલાઓ મતદાન કેન્દ્ર પર પહોંચે અને મતદાન કરે તે માટે આહવાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાજપના અગ્રણી મહિલા નેતાઓ સહિત પ્રદેશ પ્રમુખ CR પાટીલ અને ગોરધન ઝડફિયા ઉપસ્થિત રહ્યા. ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દીપિકા સરડવાએ કહ્યું કે મહિલા મોરચાના સભ્યો પોસ્ટ બહેનો સાથે મળીને સંકલન કરશે અને 3 ઉમેદવારને જંગી લીડથી જીતાડવાના પ્રયત્ન કરશે. મહિલા કાર્યકર્તાઓ જનસંપર્ક અભિયાન ચલાવી મહિલા મતદારોનો સંપર્ક કરશે અને સરકારની યોજનાઓ તેમના સુધી પહોંચાડશે. પાટીલે PM મોદીએ મહિલા ઉત્થાન માટે કરેલા કાર્યોનો ચિતાર રજૂ કર્યો. પાટીલે કહ્યું કે PM મોદીએ મહિલાઓને ગુલામીમાંથી બહાર લાવી આઝાદીનું પ્રતીક બનાવી દેશની સુરક્ષાની જવાબદારી દીકરીઓને આપી. કર્ણાવતીના મહિલા મોરચાએ આજે સંકલ્પ કર્યો છે કે કર્ણાવતીમાં 3 લોકસભા છે. આ દેશના ગૃહપ્રધાન આદરણીય એવા અમિતભાઈ શાહજીની જે ગાંધીનગર લોકસભા છે, કર્ણાવતી પૂર્વ અને કર્ણાવતી પશ્ચિમના લોકસભાના આ 3 ઉમેદવારને ખૂબ જંગી બહુમતીની લીડથી મહિલાઓ જીતાડે. પ્રધાનમંત્રી મોદી સાહેબે વિચાર કર્યો કે આ ગુલામીના નિશાનમાંથી બહાર આવવું છે. એમણે 30 મહિનાના નવા ભવનના નિર્માણના પ્લાનિંગ સાથે લગભગ 27 મહિનાની અંદર એ નવું ભવન, ઐતિહાસિક ભવનનું નિર્માણ કર્યું. અને એ ભવનમાં, એ ઐતિહાસિક ભવનની અંદર પહેલો ઐતિહાસિક ઠરાવ કર્યો કે આ દેશની બહેનોને દેશના તમામ રાજ્યોમાં અને લોકસભામાં પણ 33% રિઝર્વેશન એ આપવા માટેની વાત એમણે કરી. અને સર્વાનુમતે તમામ પાર્ટીઓને પણ સાથે રાખીને આ ઠરાવને પાસ કર્યો. આ ઐતિહાસિક ઠરાવ આજ દિન સુધી કોઈ પણ પાર્ટીએ એને પાસ કરવા માટેનો ગંભીરતાથી પ્રયત્ન નહોતો કર્યો. ચંદ્ર પર આપણું ચંદ્રયાન ગયું તો એ ટીમમાં પણ 50%થી વધારે બહેનો હતી. અમે બહેનોને કેડેટમાં વિકાસ કરીને એમને જવાબદારી આપી હતી. તમે આકાશ કે પાતાળ હોય, ભૂમિદળ હોય કે નૌકાદળ હોય, દરેક જગ્યાએ આ દેશની સુરક્ષામાં મહત્વની જવાબદારીમાં આજે બહેનો અને દીકરીઓ જવાબદારી સંભાળીને આ દેશને સુરક્ષિત રાખી રહી છે. આ વિશ્વાસ કોઈએ મૂક્યો તો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે મૂક્યો. ગાંધીનગરના કમલમ ખાતે સબકે રામ રંગ દેવતા પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન થયું, જેમાં 67 વિજેતાઓને પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્ન એનાયત કરવામાં આવ્યા.
કાર્યક્રમ દરમિયાન CR પાટીલે સંબોધન કર્યું અને લગભગ 100 કરોડના ખર્ચે સિતાર આકારનું બિલ્ડિંગ આવનારા દિવસોમાં કલાકારો દ્વારા અને કલાકારો માટે તૈયાર થશે તેવી વાત કરી. સાથે જ તેમણે ઉમેર્યું કે આખા વિશ્વમાં પ્રસિદ્ધ થાય તેવી બિલ્ડિંગ બનાવવા માટે જઈ રહ્યા છીએ. ત્રણેયનો સમન્વય થાય ત્યારે તો સ્વર્ગમાંથી માં અંબા પણ અહીંયા આવે છે, કેમ કે ફક્ત ગરબો આપણે ત્યાં થાય છે. 100 કરોડનો ખર્ચ એમાં થાય એવી શક્યતા છે. એનો હમણાં જ અમે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે એનું ખાતમુહૂર્ત કર્યું છે. મોદી સાહેબના આશીર્વાદ છે, તમારા બધાનો સાથ સહકાર છે. અમે લતા મંગેશકરજીના એક માનસ પુત્ર એમને કન્સલ્ટ કરીને એમની પાસેથી આખું શું હોવું જોઈએ, કેવું હોવું જોઈએ એ રીતના બિલ્ડિંગને આકાર આપવાનો પ્રયત્ન કર્યો છે. બિલ્ડિંગમાંથી જ મેસેજ છે. બિલ્ડિંગનો આકાર જ કેવો છે? સિતાર જેવો છે. તમે બહારથી જોવો તો તમને લાગે કે સિતાર મૂકી છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર. જ્યારે તમારી ટનના પાટણથી જગદીશ ઠાકોરની ટનાટનના, અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલની ટનાટનના.